જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ દાદા? ગામ મૂળ ગામ સરગવાળા ભાલમાં આવ્યું હા, અને ત્યાં હાલમાં બોટાદમાં રહેવી. બરાબર. તમારું આખું નામ જણાવો. મારું આખું નામ અર્જણભાઈ હોથીભાઈ સોલંકી. બરાબર. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે ચલાલાથી લઈ ગયા? અમૃત પુષ્પ અમારા ઘરના એટલે મારા પત્ની એના માટે લઈ ગયો તો. એમને શું બીમારી હતી? બીમારીમાં ચક્કર આવવા, પછી થોડી આમ શ્વાસની સહેજ થોડી તકલીફ જેવું લાગે અને ભૂખ ના લાગે, આવી બધી ઝીણી ઝીણી તકલીફ હતી. ઉંમર કેટલી છે? ઉંમર લગભગ 70ની આસપાસ. પછી હાલવા ચાલવામાં, ઉઠવા બેસવામાં, હાલવામાં ચાલી નથી શકતી. પછી બેઠા હોય ને ઊભા થવામાં શું પ્રોબ્લેમ? બેઠા હોય તો ઊભા થવામાં બાવડું પકડવું પડે. બરાબર. અને આપણે એને ટેકો આપીએ તો ઊભી થઈ શકે. એ પીડા કેટલા વર્ષથી ભોગવતા હતા? એવી પીડા તો થોડાક બહુ પહેલા નથી, પણ જ્યારે માંદગી થઈ જાય એટલે એને વધારે થઈ ગયું. અંદાજો કેટલો સમય હેરાન થયા એવું? એવું અંદાજ આમ તો વર્ષ 2 વર્ષથી ખરું. હા, એટલે જે તે ટેકો લેવો પડે એવું. બરાબર. હા. ત્યાર પછી આપણે એમને અમૃત પુષ્પની કેટલી બોટલનો પ્રયોગ કર્યો? 2 બોટલનો. 2 બોટલનો પ્રયોગ કર્યા પછી એ તમામ તકલીફની અંદર કઈ કઈ રીતે ફાયદો? હવે હાલવામાં કઈ રીતે ઊભા થવામાં? હાલવામાં જે તકલીફ પડતી હતી એ મટી જાય છે. એટલે હવે એની જાતે ઊભા થઈને જઈ શકે છે. જાતે ઊભે થઈ શકે. હા. પછી જે અશક્તિઓ રહેતી એ અશક્તિ હતી એ કમ થઈ જાય. ચક્કર આવતા બંધ થઈ ગયા છે. પછી ભૂખનું અને ભૂખે લાગે, જે શરૂઆતમાં જે બિલકુલ નથી ખાઈ શકતી એના હવે એના જેટલો જે ખોરાક જોઈએ ને એ હવે એટલો એ ખોરાક લઈ શકે છે. એટલે ઓવરઓલ બધી બીમારીમાં રાહત તો છે જ. શ્વાસનું કેમ થયું? શ્વાસમાં દાદરો ચડવામાં એને તકલીફ પડતી હતી. હવે એ દાદરો ચડી જાય છે, તકલીફ નથી બહુ. એટલે 2 બોટલની અંદર આમ ગણીએ તો ભગવાનની પૂરેપૂરી કૃપા ગણી શકાય, ઘણી ખરી. એટલે તમારે કેસમાં 70 થી 80% જેવું રિઝલ્ટ દેખાય છે. એટલું જ કહી શકાય ને? હા, કહી શકાય. પૂરે 100 એવું કહી શકાય કે 70% રિઝલ્ટ છે. બરાબર. તો દ્વારકાધીશની કૃપા તો થઈ ગઈ તમારી ઉપર. બરાબર. બરાબર. તો તમારો ફોન નંબર જણાવો પ્રભુ. મારો ફોન નંબર છે 98 253 49 744. હજી એકવાર રિપીટ કરી દો દાદા. 98 253 49 744. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ વિશેની જાણકારી માગે તો પ્રેમથી માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય ગુરુ મહારાજ. જય ગુરુ. જય દાન મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ. જય સિયારામ.